નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે સમૂહિકના રાસાયણિક ગુણધર્મો ઉપરથી જેના સંયોજનો બનતા એટલે કે ઓક્સાઇડ અને હેલાઇડ સંયોજનો ની આપણી ચર્ચા કરી હતી કે ઓક્સાઇડ સંયોજનોમાં કયા ગુણધર્મો જોવા મળે અને એના જે હેલાઇડ સંયોજનો છે એની અંદર કયા પ્રકારના ગુણધર્મો જોવા મળે. હવે અહીંયાથી આપણે આગળ વાત કરીશું સમૂહ 2 ના રાસાયણિક સંયોજનો. આલ્કલાઇન અર્ધધાતુ સમૂહ 2 ના સમૂહ 2 ના રાસાયણિક ગુણધર્મો. હવે અહીંયાથી આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તમે જો ને તો મેં તમને જ્યારે આપણે ભૌતિક ગુણધર્મો જોયા ને ત્યારે જ એવી ચર્ચા કરી હતી કે જો તમને સમૂહ 1 ના ભૌતિક ગુણધર્મો ખ્યાલ આવ્યા છે તો સમૂહ 2 ના ભૌતિક ગુણધર્મોની અંદર એટલો બધો કોઈ ટાઈમ સ્કેલનો પ્રોબ્લેમ જેવો નહીં. એવી જ કોપી બાબત જે છે એ અહીંયા તમને જોવા મળશે. આલ્કલાઇન અર્ધધાતુ જે છે એટલે કે એની અંદર પહેલા તો કોણ આવે એ તમને ખ્યાલ હોવો જોઈએ. બેટા આવે એ આ માંગે હું માંગે કાર સ્કૂટર ને બાબુ એનો રોવા માટે એટલે બેટા માંગે કાર સ્કૂટર બાબુ બેરિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ અને રેડિયમ. આ સમૂહ 2 ના તત્વો છે. સમૂહ 2 ના જે તત્વો છે એની અંદર આપણે પહેલો જે છે એ ગુણધર્મ જોઈએ તો કે એની સક્રિયતા અને રિડક્શન કરતા. બરોબર, સક્રિયતા અને રિડક્શન કરતા. હવે ખાસ તમે અહીંયા જુઓ ને તો સમૂહ 1 ના તત્વો જે છે એ સમૂહ 2 ના તત્વો કરતા વધારે સક્રિય છે. અથવા તો બીજી ભાષામાં એવી રીતે કહીએ કે સમૂહ 2 ના તત્વો છે એ સમૂહ 1 ના તત્વો કરતા ઓછા સક્રિય છે. આની પાછળનું કારણ શું છે તો કે ખાસ તમે જો કે સમૂહ 1 ના તત્વો જે છે ને એ સહેલાઈથી ઇલેક્ટ્રોનને ગુમાવી દે છે. એટલે સમૂહ 2 ના તત્વો છે ને એ સહેલાઈથી ઇલેક્ટ્રોનને ગુમાવી તો નહીં પણ સમૂહ 1 કરતા ઓછી સહેલાઈથી. બરોબર, ટૂંકમાં વાતનો તાત્પર્ય એવો છે કે લિથિયમ અને બેરિલિયમ બેની તમે કમ્પેરીઝન કરો તો લિથિયમ તરત ઇલેક્ટ્રોન આપી દે, અમુક હોય કે તરત ચોલેટ આપી દે, અને અમુક હોય તરત ચોલેટ આપી દે. આ બેરિલિયમ એવો છે એ થોડીક જે છે એ હેરાન કરી તમને કરશે ઇલેક્ટ્રોન લેવા માટે સમૂહ 1 ની સાપેક્ષે. આને કારણે સમૂહ 2 ના તત્વો સમૂહ 1 કરતા ઓછા સક્રિય છે. હવે અહીંયા તમે બીજી રીતે જુઓ તો રિડક્શન કરતા તો સ્વાભાવિક છે કે આપણે રિડક્શન કરતાનો ગુણધર્મ કોની ઉપરથી નક્કી કરીએ છીએ તો કે રિડક્શન કરતાનો ગુણધર્મ એ તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઉપરથી નક્કી થાય. રિડક્શન કરતા એટલે આપણે શું કહીએ કે સામેવાળા જે માણસ હશે એટલે કે જે તત્વ હશે એનું રિડક્શન કરશે અને પોતાનું શું કરે ઓક્સિડેશન. ને ઓક્સિડેશનનો અર્થ શું થાય કે ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવે. એટલે ટૂંકમાં જે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતો હશે એના રિડક્શન કરતાનું મૂલ્ય જે છે એ તમને વધુ એટલે એના જે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે એ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તમને વધારે રૂપ જોવા મળે. મેં જેના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય તમે કહ્યું તેનું વિરુદ્ધ. આમ એવું મોઢું ન કરો, રેડોક્સની અંદર તમે આ બધી વસ્તુ જે છે એની જોઈને આવેલા છો પણ એક પોઈન્ટ બેઝ લખતો જાઓ એટલે તમે જોતા જજો કે સમૂહ 2 ના તત્વો સમૂહ 1 કરતા ઓછા સક્રિય જોવા મળે છે. બરોબર, કારણ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા કદ ઘટતા આયનીકરણ
આયનીકરણ એન્થાલ્પી વધે છે જેથી ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થઈ શકતો નથી જેથી તેની સક્રિયતા સમૂહ 1 કરતા ઓછી છે. ના એનો પહેલો રીઝન. બીજું એટલે કે ટૂંકમાં એક વસ્તુ તો ખબર પડી કે સક્રિય તો છે પણ સમૂહ 1 કરતા ઓછા સક્રિય છે. બીજું તો કે આ સમૂહના બધા તત્વો છે ને ધન આયન બનાવશે. સમૂહ 1 ના તત્વો જે છે ને એક ઇલેક્ટ્રોન ગુમાવીને +1 નો ધન વીજભાર ધરાવતા, જ્યારે સમૂહ 2 ના આ જે તત્વો છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને +2 આયન બનાવશે. આ વાત થઈ આયનીકરણ એન્થાલ્પી પરથી. આપણે ડિટેલમાં સમૂહ 1 ના જે રાસાયણિક ગુણધર્મો છે તો એની અંદર ભણ્યા હતા કે કઈ રીતે આયનીકરણ એન્થાલ્પી મેટર કરે. ને ઈ જો નો ખ્યાલ આવ્યો હોય ત્યારે તો અત્યારે પાછું તમને વ્યવસ્થિત રીતે કીધું હતું કે આયનીકરણ એન્થાલ્પી એટલે સમૂહ આયનીકરણ એન્થાલ્પી નો શું થાય કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઊર્જાની જરૂરિયાત કહેવાય એને શું કહેવાય આયનીકરણ એન્થાલ્પી. સમૂહની અંદર તમે જુઓ તો ઉપરની રીતે જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે પણ ડાબી બાજુ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાવ ત્યારે આયનીકરણ એન્થાલ્પી વધે કે કદનું સંકોચન એટલે સક્રિયતા ધીમે ધીમે ઓછી થઈ જાય. બરાબર. ને જે સક્રિય વધુ હોય, જે તત્વો વધુ સક્રિય હોય ધાતુ હોય. આથી ડાબી બાજુ જે એસ વિભાગના તત્વો છે એમાં બધા ધાતુય તત્વો એટલે ધાતુ તત્વો જોવા મળે. નીચેનો છેલ્લો રેડિયો સક્રિય તત્વો છે એક્ટિવ અપાતની અંદર જે છે આ છે. અપાતની અંદર નહીં પણ રેડિયો સક્રિય તત્વો છે. એટલે સિમ્પલ રીતે જોવાની આ બે પોઈન્ટ ઉપરથી લખવું હોય તો આવી રીતે લખી શકાય કે સમૂહમાં એટલે કે સમૂહ 2 માં ઉપરથી નીચે તરફ જતા સક્રિયતા વધે છે. હવે એની પછીની બાબત આ તો વાત થઈ કે આયનીકરણ એન્થાલ્પી ઉપરથી. હવે એના જે વિદ્યુત પોટેન્શિયલના મૂલ્યો ઉપરથી આપણે રિડક્શન કરતાનો ગુણધર્મ તેને નીકળીએ. અહીંયા તમે જુઓ ને તો વિદ્યુત પોટેન્શિયલનું મૂલ્ય ની જો આપણે વાત કરીએ તો વિદ્યુત પોટેન્શિયલના મૂલ્ય અહીંયા ઋણ જ હશે પણ સમૂહ 1 ની સાપેક્ષમાં ઓછું. રિડક્શન કરતાનો જો તમે ગુણધર્મ કહો તો હશે તો ખરી જ પણ સમૂહ 1 ની સાપેક્ષમાં કેવો હશે ઓછો. એટલે હું ફરીથી તમને કહું છું કે જો તમે સમૂહ 1 ના રાસાયણિક ગુણધર્મોનો છે તો ફરીથી તમે જોજો ઈ જો તમને ખ્યાલ આવ્યા છે તો સમૂહ 2 ની અંદરના આ જે ગુણધર્મો છે એની અંદર તમને પરફેક્ટ જે છે વસ્તુની ખબર પડશે. એટલે ખાસ તમે જુઓ કે સમૂહ 2 ના વિદ્યુત પોટેન્શિયલના મૂલ્ય સમૂહ 1 કરતા ઓછા હશે. આથી તેમાં રિડક્શન કરતાનો ગુણધર્મ સમૂહ 1 કરતા ઓછો જોવા મળશે. બરાબર. એટલે આ વાતથી સક્રિયતા રિડક્શન કરતાના ગુણધર્મ વિદ્યુત પોટેન્શિયલના મૂલ્ય પરથી જો રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કે તો અલગ આવે, ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય કે તો અલગ આવે. પણ બેમાં ખાલી નિશાની ના હોય. રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઋણ હોય. તમે જે વિદ્યુત રસાયણ રેડોક્સની અંદર જોઈ તેમાં જે નીચેનો તત્વ હતું લિથિયમ એ સૌથી વધારે સક્રિય હતું કેમ કે એનું ઋણ મૂલ્ય સૌથી વધારે તમને જોવા મળે. આ બધી બાબત આપણે કીધેલી છે પણ હું બોલું છું એટલે કે જે
તમે લેક્ચર જે જોયેલો હોય ને મારી બોલેલી બાબત અહીંયા હું જે બોલતો ને ભાઈ ત્યારે બોલેલી બાબત જો તમને યાદ આવી હોય તો પણ એ ત્યારે તો જ તમને યાદ આવે જો તમે પેલો લેક્ચર જોયેલો હોય તો આ ફરીને એટલે કહું છું કે તમે સીધું આ કદાચ જોતા હશો તો તમને આની અંદર જે છે બાઉન્સ પડવાની શક્યતા જે છે એ 100 ની પણ 110% જે છે સક્રિયતા અને રિડક્શન કરતા ખબર પડી ગઈ કે છે તો સક્રિય તેમ રિડક્શન કરતા ને ગુણધર્મ છે પણ સમયની સાપેક્ષ ઓછો. હવે અહીંયા તમે જો ને તો BE MG CA SR B અને RN એમાં BE જે છે એ BE નું જે વિદ્યુત પોટેન્શિયલ નું મૂલ્ય છે લગભગ -1.12 વોલ્ટ આજુબાજુનું છે. આજે -1.12 વોલ્ટ આજુબાજુનું છે એટલે કે એમાં તમે જુઓ ને કે ઋણ મૂલ્ય બહુ ઓછું છે. એને કારણે બેરિલિયમ છે ને આ થોડો છે ને એ નિષ્ક્રિય છે એનો અર્થ શું થયો કે ઈ ઝડપથી એવી પ્રક્રિયા નહીં કરે એની માટે તમારે કન્ડિશન રાખવી પડશે. કન્ડિશન એટલે કેવી કન્ડિશન? કાં તો હાઈ પ્રેશર હોય અથવા તો હાઈ ટેમ્પરેચર હોય અથવા તો તમારે કાંઈક ઉદ્દીપક રાખવો પડશે. એટલે આમ જો ને તો સમૂહ 2 માં બેરિલિયમ પછી આ જે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ પછીના જે બધા તત્વો છે ને એ સક્રિયતા દર્શાવે અને રિડક્શન કરતાના ગુણધર્મમાં કાંઈક એવું છે. એટલે ખાસ અહીંયા તમે જો કે BE ના એવું લખીએ તો વધારે સારું લાગે. BE ના રિડક્શન કરતાનું મૂલ્ય ઓછું ઋણ હોવાથી સમૂહ 2 માં એ સૌથી ઓછી સક્રિયતા દર્શાવે છે. આ વાત થઈ સમૂહ 2 એટલે કે તમને ટૂંકમાં એમ ખબર પડી કે સક્રિયતા જેમાં લીધું કે સમૂહ 2 માં ઉપરથી નીચે તરફ જતા સક્રિયતા વધે તો સક્રિયતા વધે એ રીતે રિડક્શન કરતાના ગુણધર્મોમાં તે જે છે એ બદલતા છે. ઉલ્લેખિત ન હોય કે પછી તમને એમ કહે કે આવું કઈ આવ્યું હતું નહીં એમ કે સમૂહ 2 માં ઉપરથી નીચે તરફ જતા સક્રિયતા નીચે તરફ જતા રિડક્શન કરતાના ગુણધર્મમાં વધારો થાય છે. બરાબર. રિડક્શન કરતાના ગુણધર્મમાં જે છે એ તમને શું થતો જોવા મળશે? વધારો થતો જોવા મળશે. તો આ વાત હતી સક્રિયતા અને રિડક્શન કરતાનો ગુણધર્મ. હવે એની પછી આપણે પાણી પ્રત્યેની સક્રિયતા જોઈ લીધી સમૂહ 1 ના ગુણધર્મ. તો આપણે અહીંયા જોઈએ કે પાણી સાથેની પ્રક્રિયા હવે અહીંયા બે વસ્તુ આપણને ખબર પડી ગઈ કે ઉપરથી નીચે જશો એમ તમારી સક્રિયતા વધશે, રિડક્શન કરતાનો ગુણધર્મ જે છે એ વધારે થશે. તો અહીંયા એક બાબત જે છે તમે ખાસ ધ્યાનથી જુઓ કે બેરિલિયમ તો જે છે ઓલમોસ્ટ મેં તમને એમ કીધું કે નિષ્ક્રિય જેવો છે, કામ તમારે હારે રાખવું પડશે તો એ પ્રક્રિયા કરશે. પણ Mg જે છે ને એ Mg એટલે સમૂહમાં ઉપરથી નીચે જેમ તમે આવો એની સક્રિયતામાં વધારો થાય. એટલે કે મેગ્નેશિયમ પછીના જે તત્વો છે એ પાણી પ્રત્યે સક્રિય હશે. હવે અહીંયા બે વસ્તુ થાય કે એક આવે ગરમ પાણી એટલે કે એક આવે ઠંડુ પાણી. તો આ મેગ્નેશિયમ છે ને સક્રિય તો છે પણ ઓછો સક્રિય છે. એટલે મેગ્નેશિયમ એ ગરમ પાણી હારે જે છે સરળતાથી પ્રક્રિયા નહીં કરે પણ એ ઠંડા પાણી હારે સરળતાથી પ્રક્રિયા કરી અને ઓક્સાઇડ અને એના હાઇડ્રોક્સાઇડ સંયોજન જે છે એ બનાવશે. એટલે અહીંયા તમે જોવો કે MgN ગરમ પાણી સાથે સરળતાથી પ્રક્રિયા કરશે નહીં, પરંતુ ઠંડા
પાણી સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બનાવશે. એટલે બે ની બનાવ, બેમાંથી એક બનાવશે. ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ જે છે બનાવશે. એટલે MgO બનાવશે અથવા તો MgOH બનાવશે. ત્યાર પછી આ બે તત્વો તો છે નહીં એટલે બાકીના તત્વોની આપણે વાત તો કરવી પડે, નહીં તો પાછું એને લાગી જાય ખોટું. કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ, બરાબર? એટલે આ કઈ છે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ Ba. તે ઠંડા અને ગરમ બંને પાણી સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ સંયોજન બનાવે છે. આમ એની પાણી હારેની પ્રક્રિયાની વાત હતી. હવે ધારો કે અહીંયા તમે વાત કરો કે વાતાવરણ સાથે પ્રક્રિયા, એટલે વાતાવરણમાં જે ઓક્સિજન અને નાઇટ્રોજન રહેલા છે એની હારેની પ્રક્રિયા. એટલે ખાસ તમે જો તો વાતાવરણના હવામાં રહેલ O2 અને N2 સાથે પ્રક્રિયા. વાસ્તવિક તમે જો તો સમૂહ 2 ના જે સંયોજનો છે, બરાબર? સમૂહ 2 ના સંયોજનો, સમૂહ 2 ના તત્વો વાતાવરણીય ઓક્સાઇડ સાથે ધીમે ધીમે પ્રક્રિયા કરે છે, બરાબર? એટલે સ્લોલી જે છે એ પ્રક્રિયા કરશે, નાઇટ્રોજન ની આને પ્રક્રિયા કરશે. હવે જે અહીંયા વસ્તુ તમારે જોવાની છે કે એ ઓક્સાઇડ ની આને પ્રક્રિયા કરશે, ઓક્સિજન ની આને પ્રક્રિયા કરશે એટલે ઓક્સાઇડ બનાવશે, પણ એ પ્રક્રિયા તો ધીમે ધીમે કરે છે. પ્લસ આપણે એક એવું સાઇન્ટિસ્ટ લખ્યું છે કે Be ના રિડક્શન કરતાનું મૂલ્ય ઓછું હોવાથી એની જે સક્રિયતા છે એ સક્રિયતા ઓછી થાય. તો હવે આમ જોવા જાવ ને તમે, તો મેં તમને શું કીધું કે જે બેરિલિયમ એટલે Be ની પ્રક્રિયા જો તમારે કરાવવી હોય તેની માટે તમારે અલગ અલગ કન્ડિશન લેવી પડે, જેમ કે હાઈ ટેમ્પરેચર, હાઈ પ્રેશર, કોઈ ઉદ્દીપકને ત્યાં તમારે રાખવા પડે. એવી રીતે જો બેરિલિયમની તમે 873 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને પ્રક્રિયા કરો ને ઓક્સિજનની હાજરીમાં, તો તમને જે છે ને એ ઓક્સાઇડ સંયોજન જે છે બને, બરાબર? એટલે કે Be ની ઓક્સિજન સાથે 873 કેલ્વિન જેટલા તાપમાન કરતા ઊંચા તાપમાને પ્રક્રિયા કરતા ઓક્સાઇડ બને છે. એટલે આ તમે બાબત જો ને તો કઈ બાબત કે દહનની જે બધી પ્રક્રિયા, ઇગ્નિશન એટલે બળતણની જે મોટા ભાગની પ્રક્રિયા કે જે હાઈ ટેમ્પરેચર ઉપર થાય એ બધી પ્રક્રિયામાં બેરિલિયમ કામ લાગશે, કેમ કે દહનની પ્રક્રિયામાં મોસ્ટ ઓફ ઓક્સિજનની હાજરીમાં જ થાય. આપણે અહીંયા પ્રક્રિયા લખીએ તો આવી રીતે થશે કે B + O2 it gives BeO. એટલે અહીંયા બે અહીંયા જે છે બે, એટલે આવી રીતે 2BeO, બરાબર? એવી જ રીતે તમે જુઓ કે નાઇટ્રોજન સાથે, એટલે Be ની જો નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નાઇટ્રાઇટ સંયોજન જે છે એ બનાવશે. એટલે Be ની N2 સાથે
N2 સાથે પ્રક્રિયા કરતા નાઇટ્રાઇડ સંયોજન બનાવે છે. એટલે Be+N2 એટલે BeP(N2) બરાબર. BeP(N2) આ પ્રકારનો જે છે એ સંયોજન જે છે અહીંયા બનશે. એવી જ રીતે જો તમે Mg માટે જો Mg ની જો તમે પ્રક્રિયાને એક વખત ચેક કરો તો એમાં કંઈક આવી રીતે જ દેખાય. Mg plus O2 it gives MgO અને Mg plus N2 it gives Mg3N2. એટલે આવી પ્રકારની પ્રક્રિયા મુખ્યત્વે જે છે પ્રશ્ન. હવે અહીંયા જો કે મેગ્નેશિયમના ઓક્સાઇડ બનશે ને મેગ્નેશિયમના જે છે એ નાઇટ્રેટ સંયોજન બનશે. એટલે ટૂંકમાં એક વસ્તુ તમને ફિક્સ થઈ ગઈ કે ઓક્સિજન અને નાઇટ્રોજનની હારે પ્રક્રિયા કરશે. પણ જો આપણે સેપરેટ જોઈએ ને અત્યારે આપણે પેલી કીધી કે હવામાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન સાથેની પ્રક્રિયા. જો તમે સેપરેટ એવું કહો ને કે નાઇટ્રોજન સાથેની પ્રક્રિયા નાઇટ્રોજન N2 સાથેની પ્રક્રિયા. તો મુખ્યત્વે તમે જો કે જ્યારે સમૂહ 2 ના આ જે તત્વો છે એટલે કે સમૂહ 2 ના તત્વો નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી M3N2 પ્રકારના નાઇટ્રાઇડ બનાવે છે. આ જે નાઇટ્રાઇડ સંયોજન છે એ નાઇટ્રાઇડ સંયોજનની જો તમે પાણીની હારે પ્રક્રિયા કરો તો બરોબર. એટલે આ નાઇટ્રાઇડ સંયોજનની જો પાણી હારે પ્રક્રિયા થાય ત્યારે NH3 વાયુ જે છે છૂટો પડશે. ઉદાહરણ તરીકે હું તમને એવું કહું કે જે આ Mg છે એ Mg ની હું N2 હારે પ્રક્રિયા કરું એટલે મને બને Mg3N2 બરાબર. તો આ જે Mg3N2 છે બરાબર એ Mg3N2 તમને શું દર્શાવે છે કે આ નાઇટ્રેટ સંયોજન આ બધા વિઘટન છે. એટલે આ બધાનું વિઘટન જ્યારે પાછું થાય ને એટલે એના ગુણધર્મને આધારે વિઘટન થાય. ગુણધર્મ એટલે કે એનું જે કદ છે એ કદને આધારે મુખ્યત્વે વિઘટન જે છે થશે. એટલે કે M3N2 સંયોજનની પાણી સાથે પ્રક્રિયા કરતા NH3 એટલે કે એમોનિયા છૂટો પડે છે. બરાબર. તો આ હતી એની જે નાઇટ્રોજન હારેની તમે પ્રક્રિયા કરો ત્યારેની વાત. એની પછી જેમ મેં તમને કીધું કે આનું જો તમે વિઘટન કરો તો પાછો જે છે એ N2 અને તમને E ને E જે ધાતુ જે છે ને E પાછી મળે. એટલે ટૂંકમાં નાઇટ્રોજન હારેની પ્રક્રિયાની વાત હતી. હવે ઓક્સિજન હારે જ્યારે પ્રક્રિયા કરે ને ત્યારે એ ઓક્સાઇડ બનાવે બરાબર. પછી પેરોક્સાઇડ બનાવે અને સુપર ઓક્સાઇડ બનાવે. આમ તમે જુઓ ને તો આપણે અમુક તત્વ એટલે કે સમૂહ 1 ની અંદર આપણે વાત કરી હતી કે આ પેરોક્સાઇડ બનાવે અને આ સુપર ઓક્સાઇડ બનાવે અને આ સાદા ઓક્સાઇડ બનાવે એ વાત કરી હતી. અહીંયા કેવું થાય કે સમૂહ 2 માં તે છે અમુક નિશ્ચિત તત્વો કે ફિક્સ જે જેમ કે તમને એવું કહું ને કે Be જે છે એ Be નોર્મલ કન્ડિશન ઉપર જે છે તમને સામાન્ય ઓક્સાઇડમાં જોવા મળે પણ કોઈ અપવાદ રીતે તમને પેરોક્સાઇડમાં જોવા મળે. સમૂહ 2 ના જે તત્વો છે ને પેરોક્સાઇડ સંયોજનો એ બનાવે છે. એટલે કે પેરોક્સાઇડ સંયોજનો હવે તમે જો ને કે જ્યારે ધન અને ઋણ એ બેયનું કદ
લગભગ સમાન એટલે કે બેયનું કદ મોટું હોય ત્યારે એની સ્થાયીતા જે છે ને એ વધારે હોય. એટલે હું અહીંયા પોઈન્ટ એક લખતો હતો ને જોતા હતા કે જો ધન અને ઋણ આયન જો ધન અને ઋણ બંને આયનનું કદ મોટું હોય ત્યારે તેની સ્થાયીતા વધુ જોવા મળે છે. ત્યારે તેની સ્થાયીતા જે છે એ કેવી જોવા મળશે? વધારે જોવા મળશે. ઉદાહરણ તરીકે તમે જુઓ ને તો જે બેરિયમ છે એ બેરિયમ સિમ્પલ ઓક્સાઇડ એટલે BaO જે છે એ BaO ની જો તમે ઓક્સિજનને ઊંચા તાપમાને પ્રક્રિયા કરો ને તો એ તમને જે છે ને એ બેરિયમ પેરોક્સાઇડ એવું બનાવે. એટલે એ તમે જુઓ તો BaO O2 ટેમ્પરેચર કેટલું રાખો 773 કેલ્વિન એટલે અહીંયા બનશે BaO2. અહીંયા બેલેન્સ કરવા માટે જે છે એ તમારે કેટલું મૂકવું પડે? 2 જે છે મૂકવું પડે. હવે આખી બાબતને તમે ખાસ ધ્યાન દીધો ને ટેમ્પરેચર વધારે 773 પણ પાછા તમે આમ છે ને આમ જો ને તો અહીંયા તત્વોમાં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ નીચેનું તત્વ છે. હવે નીચેનું તત્વ જે કહું ને પહેલા પૂછો આપણે કે આ બેરિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ આનું કદ સૌથી વધારે છે. બરાબર? એની સામે આપણે જ્યારે જોયું કે સમૂહ એકના જે રાસાયણિક ગુણધર્મ એની માટે આપણે જોયું કે કેમ ઉપરના જે તત્વો છે ને એ સુપર ઓક્સાઇડ બનાવતા નથી કેમ કે એના કદમાં પ્રોબ્લેમ પડે. આનું કદ મોટું છે ને જે પેરોક્સાઇડ એટલે કે ઓક્સિજન વાળા આયન આવશે એનું કદ મોટું છે. ત્યાં સ્થાયીતા વધારે છે 773 કેલ્વિન ટેમ્પરેચર ઉપર તમને બેરિયમ પેરોક્સાઇડ બનશે. પણ ધારો કે અહીંયા તમે સ્ટ્રોન્શિયમ લઈ લો કે SR જે છે એ SR ની તમારે 773 કેલ્વિન ટેમ્પરેચરે પ્રક્રિયા કરવી પડશે ને આને તમારે ત્યાં હાઈ પ્રેશર રીતે જે રાખવું પડશે. એટલે અહીંયા તમે જો ને કે SR ની ઊંચા તાપમાન અને દબાણે પ્રક્રિયા કરતા SrO2 બનાવે છે. એટલે અહીંયા તમે જો તો SrO + O2 it gives you 773 કેલ્વિન. પછી અહીંયા તમે જોશો ને તો થઈ જશે SrO2 એટલે અહીંયા જે થઈ જશે બે અહીં તમારે મૂકવા પડશે બે. અહીંયા જે હશે ને તમારી પાસે હશે ઊંચું દબાણ. તો આ રીતે અને જે ઓક્સાઇડ સંયોજનો છે ને એ પેરોક્સાઇડ સંયોજન એ રીતે જાય છે. બરાબર? હવે અહીંયા તમે જો બીજી વાત કરો કે હેલોજન સાથેની પ્રક્રિયા કઈ રીતે થાય. હેલોજન સાથેની પ્રક્રિયા. બરાબર? સમૂહ 2 ના જે તત્વો છે ને હેલોજન સાથે પ્રક્રિયા કરે એટલે કે સમૂહ 2 ના તત્વો હેલોજન સાથે પ્રક્રિયા કરી હેલાઇડ સંયોજન બનાવે છે. બરોબર? એટલે કે આ રીતે થશે કે m + x2 એટલે 2 એટલે અહીંયાથી જશે 2mx. બરોબર? એટલે આવી રીતે હેલાઇડ સંયોજન બનાવશે. તો આ જે આપણે વાત કરી ને સમૂહ 2 એટલે પહેલા તમે જો કે હેલોજન સાથેની પ્રક્રિયા પેરોક્સાઇડ સંયોજન એની પહેલા આપણે જોઈ કે જ્યારે નાઇટ્રોજન ને ઓક્સિજન એટલે કે નાઇટ્રેટ હારે બનાવે ત્યારે જો નાઇટ્રેટ ની તમે પાણી હારે પ્રક્રિયા કરો તેમાંથી અમોનિયા છૂટો પડે. તો આ કે રાસાયણિક ગુણધર્મો હતા. જે વધુ રાસાયણિક ગુણધર્મ આના જે છે એ આપણે
પછીના લેક્ચરમાં જોઈશું. તો આ લેક્ચરમાં તમને ખ્યાલ આવ્યો છે એમાં